નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિષય ગણિત, ધોરણ 4, પ્રકરણ 3, ભોપાલનો પ્રવાસ. આજે સુગંધા ખૂબ જ ખુશ છે. તેના શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકોને સાથે ભોપાલના પ્રવાસે જવાના છે. મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા છે. મીનાક્ષીબેન અને રાકેશભાઈ તેના સર અને મેડમ છે. મીનાક્ષીબેન, આપણે 4 બસની જરૂર પડશે. રાકેશભાઈ, મારું માનવું છે ઓછામાં ઓછી 5 બસ જોઈશે. મીનાક્ષીબેન કહે છે, દરેક બસમાં 50 સીટ છે. રાકેશભાઈ કહે, જોઈએ કુલ કેટલા બાળકો છે પ્રવાસમાં જવાના છે તેના સંખ્યા નક્કી કરીને આપણે બસની સંખ્યા જોઈશું. તો અહીંયા આગળ જોઈએ, ધોરણ 1, ધોરણ 2 બધા વિદ્યાર્થીઓ કેટલા બાળકોની સંખ્યા છે. ધોરણ 1માં છે 33, 2માં 32, 3માં 42, 4માં 50 અને ધોરણ 5માં 53. કુલ બાળકોની સંખ્યા 210 થાય છે. શું આપણને 4 બસો જોઈએ છે? એક બસમાં 50 બાળકો લઈ જઈ શકીએ છીએ. તો 4 બસમાં કેટલા બાળકો લઈ જઈ શકીએ? તો 50 ગુણ્યા 4 એટલે 200 બાળકો થાય. એટલે કે કુલ 210 બાળકો જોઈએ. જો તેઓને 4 બસ મળે તો કુલ કેટલા બાળકો બેસવાની જગ્યા મળશે? 200 બાળકોની જગ્યા મળશે. શું કોઈ બાળક એવું રહે કે જેને બેસવાની સીટ ન મળે? તો એવા 10 બાળક છે જેને બેસવાની સીટ મળશે નહીં. માત્ર થોડા જ બાળકો માટે આપણને આખી બસ નહીં મળી શકે. કારણ કે જો આપણે 10 બાળકોને બેસાડવા છે તો એના માટે આખી બસ આપણને બેસવા માટે મળશે નહીં. આપણે સીટ વહેંચી લઈશું. જે 200 બાળકો માટે 4 બસ બાંધેલી છે તેમાંની 10 સીટો વહેંચી લેવાની છે. બસની પ્રતીક્ષા. સાહેબ, બસો આવી કે નહીં તે જોવો. કૂદીને લાઈનમાં બહાર આવી. સાહિબા કહે છે કે બસો આવી કે નહીં તે જોવા કૂદીને લાઈનમાં બહાર આવે છે. અહીંયા જે આ સાહિબા છે એ કૂદીને બહાર આવે છે. તે જોરથી બૂમ પાડીને કહે છે કે હું બસો જોઈ શકું છું, દોડો બારી પાસેની સીટ લેવા. જે બાળકો છે એ શું કરે છે? બારી પાસેની સીટમાં બેસવું બહુ ગમે છે તે લોકોને. એટલે બસો આવી ગઈ છે એવી બૂમ પાડીને તે લોકો દોડવા મળે છે. ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા. પણ હિના મેડમ છે કહે છે, થોભો, આ શું? આ બધી બસો તો બહુ નાની છે. આપણે જે બસ કહી હતી એના કરતાં આ બસો તો બહુ નાની છે. બધા દલીલો કરવા લાગ્યા. અમે તમને મોટી બસ લાવવા કહ્યું હતું, મેડમ કહે છે. ત્યારે ડ્રાઈવરો કહે છે, અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં નહોતી, તેથી અમે નાની બસ વધારે લાવ્યા છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેટલી બસો છે. 1, 2, 3, 4, 5 અને 6 બસો છે. દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓ સમાઈ શકે છે. અહીં કીધેલું છે કે એક બસમાં 35 વિદ્યાર્થી સમાઈ શકે છે. તો આપણી પાસે 6 બસ છે. તો 6 બસમાં કેટલા વિદ્યાર્થીઓ સમાઈ શકે? 35 ગુણ્યા 6 કરતાં 210 વિદ્યાર્થીઓ સમાઈ શકે છે. દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય. તો કુલ કેટલી બસની જરૂર પડશે? 6 બસની જરૂર પડશે. ચાલો હવે ઝડપથી અંદર આવી જાઓ અને 9 વાગી ગયા છે. સર શું કહે છે? ચાલો હવે બધા બાળકો ઝડપથી બસની અંદર આવી જાઓ, 9 વાગી ગયા છે. પ્રવાસની શરૂઆત. જેવી બસ ઉપડી બધા બાળકો મોટે મોટેથી ગીત ગાવા લાગ્યા. કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયાળા એટલે કે લીલાછમ ખેતરો જોવે છે, ટેકરીઓની મજા લઈ રહ્યા હતા. ઇન્દ્ર, આપણે ક્યારે ભોપાલ પહોંચશું? આશાબહેન કહે છે, જો આપણે ક્યાંય રોકાયા વગર જઈશું તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જશું. બાળકો ક્યારે નીકળ્યા હતા પ્રવાસે જવા માટે? 9 વાગે નીકળી ગયા હતા અને ભોપાલ પહોંચતા 2 કલાક થાય છે. તો 2 કલાક સુધી કેટલો ટાઈમ? 9માં 2 ઉમેરતા 11 કલાક થાય છે. એટલે 11 વાગ્યાની આસપાસ આપણે પ્રવાસમાં જે ભોપાલ પહોંચવાનું છે ત્યાં પહોંચી જશું. મનજીત કહે છે, શું એ બહુ દૂર છે? તો ભીમસેનભાઈ કહે છે, લગભગ 70 કિલોમીટર દૂર છે. રૂબી, શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? રાકેશભાઈ કહે, હા, કદાચ ભીમબેટકા જે અહીંથી 50 મીટર છે ત્યાં ઊભું રહેવાનું થશે. તો શાળાએથી ભોપાલ પહોંચવા માટે 2 કલાક થાય છે અને 70 કિલોમીટર દૂર છે. તો 2 કલાક પહોંચવા માટે થાય છે. ત્યારે ભીમબેટકા જવું હોય તો કેટલા કિલોમીટર દૂર છે? 50 કિલોમીટર દૂર છે. 50 કિલોમીટર એટલે 70ની આગળ થોડુંક જતા
50 કિલોમીટર દૂર થશે. જો તેઓ ભીમબેટકા જાય તો ત્યાં પહોંચશે કેટલા વાગે પહોંચશે એ આપણે કહેવાનું છે. 10 વાગે, 10 થી 11ની વચ્ચે અને 11 વાગ્યા પછી. જો ભીમબેટકા પહોંચવું હોય તો એ 10 અને 11ની વચ્ચે 50 કિલોમીટરમાં પહોંચી શકે છે. આ બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી, એ જુઓ, નર્મદા! બધા બારીની બહાર જોવા લાગ્યા. રૂબીએ કહ્યું, ઓહ, તે કેટલી લાંબી અને પહોળી છે. ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ. ગોપી કહે છે, 100 મીટર. ના, એનાથી ઘણી વધારે ન કહી શકાય. વિક્ટોરિયા કહે છે, 1/2 કિલોમીટર વધારે છે. વિક્ટોરિયા કહે છે કે અહીં જે છે નર્મદા ઈ 1/2 કિલોમીટર એટલે કે 500 મીટરથી થોડીક વધારે હશે. ત્યારે આશાબહેન એના ટીચર કહે છે, જુઓ, ત્યાં લખ્યું છે આ પુલ છે એ 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કરી લઈએ કે આ જગ્યાએ નર્મદાનો પટ આશરે 500 મીટર પહોળો હશે. ત્યારે શું વિક્ટોરિયા સાચી હતી? હા. તો સદાફ કહે છે, હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. આશાબહેન કહે છે, જુઓ, આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે. આપણી બસ છે અંદાજે કેટલી લાંબી છે? 5 મીટર જેટલી લાંબી છે. અહીંયા જોઈએ તો આ 5 મીટર જેટલી લાંબી હશે. ત્યારે આશાબહેન કહે છે કે તો કલ્પના કરો કે આવી બસ પુલ ઉપર સીધી રેખામાં કેટલી ઊભી રહી શકે છે? તો આપણે જોઈ શકીએ છીએ પુલની લંબાઈ આપણને 756.82 મીટર કીધી છે અને આ 5 મીટરની આપણી બસ છે. તો 756.82 ભાગ્યા 5 કરતાં આપણને 151 મીટર મળે છે. 151 મીટર મળે છે એટલે આપણે કહી શકીએ કે અહીં ઉપર સીધી રેખામાં 151 બસ જેટલી ઊભી રહી શકે છે. શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો? હા. તે પુલ ઉપર કેટલો લાંબો હતો? તો કે 500 મીટર જેટલો એ પુલ લાંબો છે. આપણે જોયો. બધા નીચે નમીને નદીને જોઈ રહ્યા હતા. રાકેશભાઈ કહે, અત્યારે પાણીની સપાટી નીચી છે, જે લગભગ પુલથી 40 મીટર નીચી હશે. આશાબહેન કહે છે, પરંતુ ચોમાસાની ઋતુમાં ઊંચાઈ વધે છે, જે લગભગ પુલથી 15 મીટરની નીચી હોય છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાતા અહીંયા જોઈ શકીએ છીએ કે 40 મીટર નીચી છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે 15 મીટર નીચી થાય છે. એટલા માટે 40માંથી 15 મીટર બાદ કરતા આપણને 25 મીટર મળે છે. નર્મદાના પાણીની અત્યારની સપાટી કેટલી હતી? 40 મીટર હતી. પછી ચોમાસાના સમયમાં કેટલી થાય છે? 15 મીટર થાય છે. તો વચ્ચેનો તફાવત કેટલો થશે? 40માંથી 15 બાદ કરતા 25 મીટરનો તફાવત રહે છે. બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરતા હતા. અચાનક જ બસ ઝાટકા મારતા સાથે ઊભી રહી ગઈ. ઓહો, પેટ્રોલ પંપ! 2 બસમાં ઈંધણ પૂરવાની જરૂર હતી. બધી બસ લાઈનમાં ઊભી રહી ગઈ. બાળકો બારીમાંથી ડોક બહાર કાઢીને બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા. તો કેટલાક બાળકો તો તે ખૂબ નજીક જોવા બસની નીચે જ ઉતરી ગયા. અહીંયા બાળકો છે નીચે ઉતરીને જ ડીઝલ કેવી રીતના પૂરાય છે બસમાં તે જોતા હતા. ત્યારે કહે છે, દરેક બસમાં ડીઝલ પુરાવામાં 15 મિનિટ લાગે છે અને આવી 2 બસમાં ડીઝલ પુરાવાનું છે. તો ત્યાં લગભગ ખાલી જગ્યા મિનિટ ઊભા રહ્યા. મતલબ કેટલા મિનિટનો ટાઈમ જશે? તો એક બસમાં 15 મિનિટનો ટાઈમ જાય છે તો 2 બસમાં કેટલાનો ટાઈમ જશે? તો 15 ગુણ્યા 2 કરતાં આપણને 30 મળે છે. એટલે 30 મિનિટ અહીંયા ખોટી થવું પડે છે. તો 30 મિનિટ મોડા પડશે. ભોપાલ જવા માટે 30 મિનિટ મોડા થશે. ઓહ, બસનું પેટ તો બહુ મોટું છે. 100 લીટર તો થઈ ગયું. બસનું પેટ તો બહુ મોટું છે. આ છોકરો શું કહે છે? બસનું પેટ તો બહુ મોટું છે એટલે 100 લીટર પેટ્રોલ પી ગયું છે. તો આપણે 5500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડશે. એ કેમ ખબર પડશે? અહીંયા લખેલું જ છે ને. આપણે જોઈએ કે 100 લીટર પેટ્રોલ પુરાવે છે ત્યારે 5500 રૂપિયા આપવાના છે. તો અહીં આપણે ગણતરી કરીએ તો ચિત્રમાં જોઈને શોધો કે 1 લીટર ડીઝલનો ભાવ કેટલો થાય છે. 5500 રૂપિયા આપણે ચૂકવવાના છે અને 100 લીટર પેટ્રોલ ડીઝલ પુરાવેલું છે. અહીંયા 5500 ભાગ્યા 100 કરતાં 0 ઉડી જાય છે અને 55 રૂપિયા વધે છે. તો 1 લીટર ડીઝલનો ભાવ 55 રૂપિયા થશે.
બસમાં ડીઝલ પૂરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ જવા માટે ગયા. અમનને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો? તો અહીંયા કીધું છે કે અમનને શૌચાલયમાં એક બસમાં ડીઝલ પુરાવા જેટલો સમય લાગ્યો છે. આ છોકરી શું કહે છે કે અમનને તો શૌચાલય ગયો ત્યારે એક બસમાં જેટલું ડીઝલ પુરાવે છે એટલો એણે ટાઈમ લીધો છે. તો એક બસમાં ડીઝલ પુરાવવા માટે 15 મિનિટ થતી હતી, તો આને બાથરૂમની બહાર આવતા પણ 15 મિનિટ થાય છે. ભીમબેટકા તરફ. હવે બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ ગઈ. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણી ભીમબેટકા ઊભા રહીશું. અંજન કહે છે ભીમબેટકા શું છે? તો રૈનાબેન કહે છે આ સ્થળ 10 વર્ષ એટલે કે 10 વર્ષ પહેલા લોકો દ્વારા બનાવેલી ઘણી બધી ગુફાઓ અને ગુફાઓમાં ચિત્રો છે. સુમિત કહે છે 10,000 વર્ષ? હું 1,000 વર્ષ પહેલાનું પણ વિચારી શકતો નથી. તો ગોપી કહે 1,000 વર્ષ ઘણું બધું કહેવાય, હું 100 વર્ષનું પણ વિચારી શકતી નથી. ગૌરી કહે છે હું 100 વર્ષનું વિચારી શકું કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે. તો મંજીત કહે છે એનો અર્થ એ થયો કે તે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ ગઈ છે. દરેક જણ ખડખડાટ હસવા લાગ્યા. હા હા હા. હવે બાળકો ખરેખર ગુફાના ચિત્રો જોવા ઉત્સાહિત થતા હતા. તેઓ જ્યારે ભીમબેટકા પહોંચ્યા ત્યારે 11 વાગી ગયા હતા. કમાલ, 100 વર્ષ પહેલા પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થરો ઉપર. આ છોકરો શું કહે છે 100 વર્ષ પહેલા પણ અહીંયા આટલી સરસ ચિત્રકારી કરી શકતા હતા. અરે આ પથ્થરો હજારો વર્ષ જૂના છે. શંકર કહે છે આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મોટા કદના જંગલી બળદો દેખાય છે. અરે મને એક યુક્તિ સૂજી. હું આ ચિત્રમાંથી બળદો ગણું અને તું હરણા ગણ. શું કહે છે આ બાળક? શંકર છે મને એક યુક્તિ સૂજી છે કે તું આ ચિત્રમાંથી બળદ ગણ અને હું હરણા ગણું છું. બીના કહે હું લોકો ગણીશ. હવે આપણે જોઈએ કે કોની સંખ્યા વધુ છે, જંગલી બળદો, હરણા કે લોકોની. ત્યારે આ બાળક શું કહે છે 34, 35, 36, 37. મેં 37 જંગલી બળદો ગણ્યા છે. તો આપણે કહી શકીએ કે બળદ કેટલા છે? 37 સંખ્યામાં છે. ત્યારે હરણા કેટલા છે? તો 112, 113, 114. મેં 117 હરણા ગણ્યા છે. જંગલી બળદો કરતાં હરણા કેટલા વધારે છે? તો આપણે કહી શકીએ કે હરણા 117 છે અને 37 છે એ જંગલી બળદ છે. 117માંથી 37 બાદ કરતા 80 મળે છે. તો 80 ચિત્ર હરણના વધારે હશે. પરંતુ બીના સૌથી વધુ ખુશ છે કારણ કે બળદો અને હરણા કુલ સંખ્યા કરતાં લોકોની સંખ્યા વધારે છે. તેથી સંખ્યા 200 કરતાં ઓછી છે. તો 117 હરણ છે અને બળદ છે પરંતુ બીના શું કહે છે કે બળદો અને હરણા કરતાં પણ લોકોની સંખ્યા વધારે છે. તો હરણ 117 છે અને 37 બળદ છે. બંનેનો સરવાળો કરતાં 154 મળે છે. તો બીનાએ કેટલા લોકોની ગણતરી કરી હશે? 154 કરતાં પણ વધારે, એટલે 200ની ઉપર નથી, 200ની અંદર જ છે, એટલે 177 લોકો હશે. ભૂમિયાએ તેમને કહ્યું કે ત્યાં કુલ 600 કરતાં પણ વધારે ગુફા ચિત્રો છે. હવે ભીમબેટકાથી નીકળવાનો સમય થઈ ગયો છે. હવે લોકો ભીમબેટકાથી નીકળી રહ્યા છે. તેઓએ ત્યાં 1 કલાક વિતાવ્યો. અત્યારે કેટલા વાગ્યા હશે? ભીમબેટકા 11 વાગે પહોંચ્યા હતા, ત્યાં 1 કલાક વિતાવ્યો છે. એટલે ત્યાંથી નીકળ્યા ત્યારે કેટલા વાગ્યા હોય? 12 વાગ્યા હોય. હવે તેઓ ભોપાલ તરફ જવા રવાના થઈ ગયા. તેઓને 1 કલાકથી ઓછો સમયમાં પહોંચશે એટલે 1 વાગી જશે. 12થી 1 કલાક ગણી લઈએ એટલે 1 વાગે તે ભોપાલ પહોંચી જશે. હવે પૂછ્યું છે ભોજનનો સમય. બાળકોને બસમાં ભોજન માટેનો સમય આપવામાં આવે છે. બાળકો ભૂખ્યા થયા હશે એટલા માટે બધાને પોતાના નાસ્તાના ડબ્બા ખોલ્યા. બસમાં બિસ્કિટ, નારંગી અને કેળા બધાને વહેંચવામાં આવ્યા છે. સ્કૂલ તરફથી બાળકોને બિસ્કિટ, કેળા અને નારંગી આપવામાં આવ્યા હતા. તો દરેક બાળકને 1 નારંગી, પછી 1 કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવે છે. બાળકો કેટલા છે? 210 છે. તો 210 નારંગી થશે. કેળા પણ 210 થશે. જ્યારે બિસ્કિટ કેટલા થશે?
તો આપણે જોઈએ કે બધા બાળકોને નારંગી વેચતા કેટલી થાય છે? 210 થાય છે. પછી બધા બાળકોને બિસ્કિટ વેચતા કેટલા થશે? એક બાળક દીઠ 5 બિસ્કિટ વેચવાના છે, તો 250 ગુણ્યા 5 કરતા 1050 બિસ્કિટ વેચવામાં આવે છે. અને એક કેળું આપવા માટે 210 વિદ્યાર્થીઓને એક કેળું આપવાનું છે, તો એ પણ 210 થશે. હવે અહીંયા કીધું છે આપણને બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ તો લીધા જ છે. 210 બાળક છે એ બધાએ નારંગી અને બિસ્કિટ તો લીધા જ છે, પરંતુ 38 એવા બાળકો છે જેણે કેળા લીધા નથી. તો આપણે જોઈ શકીએ કે 210 માંથી 38 બાદ કરતા આપણને 172 મળે છે. તો 172 બાળક એવા છે જેણે કેળા લીધેલા નથી. તો કુલ કેટલા એવા બાળક છે જેણે નારંગી, બિસ્કિટ અને કેળાની વહેંચણી થઈ હશે? તો આપણે જોઈ શકીએ કે નારંગી 210 વિદ્યાર્થીઓને આપેલી છે, કેળા 172 વિદ્યાર્થીઓને આપેલા છે, અને બિસ્કિટ 150 ને આપેલા છે. તો કુલ કેટલા જોતા હશે? તો 1432 કુલ વસ્તુ જોયેલી છે. હવે મંજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને કહે છે કે ચલો હવે ઉખાણા અથવા તો પઝલ પૂછવા લાગે છે. તો મંજીત કહે છે 100 અને 150 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. તો ભાનુ કહે છે 120, તો કહે ના. 130, તો કહે ના. એ સંખ્યા છે 125 છે. તો મંજીત કહે સાચું, હવે તું પૂછ. હવે બીજા બાળકો પણ તેમાં જોડાઈ ગયા અને બધા ઉખાણા પૂછવા લાગે છે. તો પહેલું પૂછે છે, મેં મારા મિત્રોને 4 ચોકલેટ આપી છે, મારી પાસે 3 વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? હવે એના મિત્રો કેટલા છે? તો આપણે જોઈએ ચોકલેટ મળેલ મિત્રોની સંખ્યા, પછી દરેકને વહેંચેલી ચોકલેટની સંખ્યા, અને જેટલી વધેલી છે ચોકલેટ એની સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો એના પાસે કેટલી ચોકલેટ હતી? 4 ચોકલેટ હતી. બધાને કેટલી આપેલી છે? એણે 4 ચોકલેટ આપેલી છે, એટલે 4 ગુણ્યા 4 એટલે 16 થશે. અને વધેલી કેટલી ચોકલેટ છે? એની પાસે 3 ચોકલેટ છે, તો 16 માં 3 ઉમેરતા 19 થશે, એટલે 19 ચોકલેટ એની પાસે થશે. હવે બીજું પૂછે છે 3, 5 અને 7 ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો છો? બે સંખ્યા આપણને આપેલી છે, 357, 537. આ ઉપરાંત આપણે કઈ કઈ સંખ્યા બનાવી શકીએ? તો એક તો છે 375, પછી બીજી છે 573, 335, 735 અને 753. આટલી સંખ્યાઓ આપણે 3 સંખ્યામાંથી બનાવી શકીએ છીએ. બીજું પૂછે છે એવી સંખ્યા કે જેમાં 8 વધારવામાં તે બમણી થઈ જાય, તો તે સંખ્યા કઈ હશે? તો 8 માં 8 ઉમેરીએ તો 16 સંખ્યા મળે છે. બાળકોને આવા ઘણા બધા પ્રશ્નો કે ઉખાણા લેખિત અને મૌખિક રીતે પૂછીને ઉકેલો બનાવી શકીએ છીએ અને પ્રોત્સાહન પણ કરી શકીએ છીએ. તો ચલો જોઈએ કે આગળ ઘણા બધા હજી ઉકેલો પૂછે છે. એવી કઈ સંખ્યા કે જેનો 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50 ની વચ્ચે હોય? 25 અને 50 ની વચ્ચે આવતી સંખ્યા કઈ છે? તો આપણે જોઈએ કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 તેરી 6, 6 પંચાને 30. તો 30 એવી સંખ્યા છે જેને 2 વડે પણ ભાગી શકીએ, 3 વડે અને 5 વડે, બધા વડે ભાગી શકીએ છીએ. એક નાનકડી કીડી 1 મિનિટમાં 3 સેમી ચડે છે. હવે આ નાનકડી કીડી બેન છે એ શું કરે છે? 3 સેન્ટીમીટર ઉપર ચડે છે અને 2 સેન્ટીમીટર પાછી લપસી જાય છે. તેને 2 સેન્ટીમીટર ચડવા કેટલો સમય લાગ્યો હશે? તો આપણે જોઈ શકીએ છીએ કે આટલી જે 2 સેન્ટીમીટર ચડે છે, તો એટલા માટે 2 સેમીનો સમય લાગ્યો હોય. પછી આપણે કઈ હોડી લઈએ? તો હવે આપણે ફરવા જઈએ ઘણી બધી જગ્યાએ, તો ત્યાં આપણે હોડી લઈને આપણે સરોવરમાં ફરતા હોઈએ છીએ. તો બધા ઉખાણાઓ પૂછવા એક મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા. તેની ખબર પણ ન પડી. આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. સરોવર એ સમયે ખૂબ જ સુંદર લાગતું હતું. એમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા. કેટલાક બાળકોને બતકને પોપકોર્ન એટલે કે ધાણી ખવડાવતા હતા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા બતકો છે જેને આ બાળકો છે એ ધાણી ખવડાવતા હતા.
હવે આ રોમાંચક ભાગ તે હતો કે નૌકા વિહારનો સમય તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું, જે કાર્ય બહુ સહેલું હતું નહીં. અહીંયા ઘણી બધી હોડીઓ છે જેમાં નૌકા વિહાર કરવાનો બાળકોનો સમય હતો. અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે. દરેક ટિકિટના ભાવ અને ફરવાનો સમય પણ અલગ અલગ છે. તો આપણે જોઈએ હોડીના નામ, ટિકિટનો દર અને વિહારનો સમય, એટલે કેટલા મિનિટ આપણને સરોવરમાં ફરવા લઈ જાય છે. તો જુઓ, ડબલ ડેકર હોડી માટે 30 રૂપિયા અને 45 મિનિટનો સમય, પેડલ બોટ માટે 15 રૂપિયા અને 30 મિનિટનો સમય, મોટર બોટ માટે 25 રૂપિયા અને 20 મિનિટનો સમય, હલેસાવાળી બોટમાં 15 રૂપિયા અને 45 મિનિટનો સમય આપે છે. તો આપણે ચાર એક પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. આ 4 બાળકો શું કહે છે? આપણે એક પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. અમે તો મોટર બોટ લઈશું, જે મોંઘી છે પણ ઝડપથી મજા આવે છે. હોડીના સમય અને ટિકિટના દર પરથી પાઠમાં અમુક પ્રશ્નો આપેલા છે, જેના જવાબ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે છે. એટલે આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ. તે બહુ જ મોંઘી નથી અને આપણે વધુ સમય પણ શાંતિથી સહેલ કરી શકીશું. ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ. મોંઘી છે પણ સમય વધુ છે અને સાથે સંગીતની પણ મજા લઈશું. બધા બાળકોને અલગ અલગ હોડીમાં સફર કરવી છે. તો પહેલું જોઈએ, ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર બોટ ગયા અને પછી હલેસાવાળી હોડીમાં જાય છે. તો મોટર બોટના પૈસા કેટલા હતા? તો મોટર બોટના 25 રૂપિયા હતા અને 2 બાળકોને બેસવું છે. તો 25 રૂપિયા આપવા, 25 ગુણ્યા 2 કરતા 50 રૂપિયા થશે. પછી હલેસાવાળી હોડીમાં બેસવું છે. તો હલેસાવાળી હોડીના એક માણસ દીઠ 15 રૂપિયા છે. તો 2 માણસના કેટલા થશે? એટલે 2 બાળકોના 30 રૂપિયા થશે. તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો 50માં 30 ઉમેરતા 80 રૂપિયા થાય છે. એટલે એ લોકોએ 80 રૂપિયા ચૂકવ્યા પડ્યા હશે. હવે બંને હોડીનો મળીને કુલ કેટલો બેસવાનો સમય થશે? તો ચાલો આપણે જોઈએ કે બંને હોડીમાં બેસવું છે અને મોટર બોટમાં અને હલેસાવાળી બોટમાં. તો મોટર બોટમાં 20 મિનિટ છે અને હલેસાવાળી બોટમાં 45 મિનિટ છે. તો બંને થઈને ટોટલ કરતા 45 વત્તા 20 કરતા 65 મિનિટનો ટાઈમ લાગ્યો હશે. હવે બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ અને તેમણે ₹450 ચૂકવ્યા. તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે? તો એક બાળકની ટિકિટ કેટલી છે મોટર બોટમાં? એક ડબલ ડેકરમાં એક બાળકની ટિકિટ છે એ 30 રૂપિયા છે. એણે કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 450 રૂપિયા ચૂકવ્યા છે. 450 ભાગ્યા 30 કરતા આપણને 15 મળે છે. તો 15 બાળક છે જેણે 450 રૂપિયા ચૂકવ્યા છે અને ડબલ ડેકર હોડીમાં સહાર બેઠા હશે. કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે? તો એવી કઈ હોડી છે જે 1 કલાકમાં 2 ફેરા કરે છે? તો ચાલો આપણે જોઈએ. 30 મિનિટમાં, એટલે કે 1 કલાકમાં 30 અને 30 મિનિટ એટલે 60 મિનિટ થશે. એટલે પેડલ બોટ છે જે 1 કલાકમાં 2 વાર ફેરા કરી શકે છે. પછી જોઈએ કઈ હોડીને 1 ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે? તો એવી કઈ હોડી છે? મોટર બોટ છે, એમાં 45 મિનિટનો ટાઈમ લાગે છે. પછી કઈ હોડી ઓછા પૈસા વધુ સમયે ફેરવે છે? તો હલેસાવાળી હોડી છે, એમાં 15 રૂપિયા ટિકિટ છે અને 45 મિનિટ ફેરવે છે, એટલે હલેસાવાળી હોડી. જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેણે ₹40 ચૂકવ્યા છે અને 50 મિનિટ ફર્યો છે. તો તેણે કઈ 2 હોડી પસંદ કરી હશે? હવે આ જે જાવેદ નામનો છોકરો છે એણે 40 રૂપિયા ચૂકવ્યા છે. 40 રૂપિયા ચૂકવ્યા છે અને તેણે 50 મિનિટ બેઠેલો છે. તો એવી કઈ હોડી હશે? તો ચાલો આપણે જોઈએ. તો આ પેડલ બોર્ડ છે એ 15 રૂપિયા, 15 અને 25 એટલે 15 અને 20 એટલે 40 ટોટલ થશે. પછી 30 અને 20 એટલે અહીંયા 50 મિનિટ થશે. તો પેડલ બોટ અને મોટર બોટમાં બેસીને ગયો હશે, જેનાથી એને ₹40 ચૂકવવા પડ્યા હશે અને 50 મિનિટમાં એણે ફર્યો હશે. પાછા ફરવાનો સમય. બાળકોને જુદી જુદી હોડીને 4 જગ્યાએ સુધી મજા માણી. હવે પાછા ફરવાનો સમય થઈ ગયો છે.
હવે તેઓએ ક્યાંય રોકાવાના નથી. તેમણે 2 કલાક પાછા ફરવાનું હતું. તેઓ હવે હોશંગાબાદ 6 વાગે પહોંચવા જોઈએ. શોધો, તમે કોઈ દિવસ શાળાના પ્રવાસે ગયા છો? હા, આપણે ઘણી બધી વાર શાળાના પ્રવાસે ગયેલા છીએ. કુલ કેટલા બાળકો ગયા છો? તો ઘણીવાર આપણે 110 બાળક દીઠ આપણે ગણતરી કરીએ તો 110 બાળક ગયા છીએ. કેવી રીતે અને કેટલા દૂર ગયા છીએ? આપણે આપણા શાળાએથી 50 કિલોમીટર દૂર આપણા પ્રવાસે ગયા છીએ. જવા આવવાનો કેટલો સમય થયો હશે? તો કે 1 કલાક અને 30 મિનિટ, એટલે કે 1.5 કલાક જેવી થઈ હશે. દરેક બાળક દીઠ કેટલો ખર્ચો થયો હશે? તો પ્રવાસે જવા માટે દરેક બાળક દીઠ 80 રૂપિયાનો ખર્ચો થયો હશે. હવે એક આપણને મહાવરો આપેલો છે, તે જોઈએ. આ 4 ખૂબ જ જૂની ગુફા ચિત્રો છે. સૌથી જૂના પર નિશાની કરો. અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે: 4200 વર્ષ જૂના, 1000 વર્ષ જૂના, 85 વર્ષ જૂના, 8500, 8500 વર્ષ જૂના અને 1300 વર્ષ જૂના. તો આમાંથી સૌથી જૂનું કયું લાગે છે આપણને? 8500 વર્ષ જૂનું. એક બસમાં 48 બાળકો સમાય છે, તો 3 બસમાં કેટલા બાળકો સમાશે? તો એક બસમાં 48 બાળક સમાય છે. 48 ગુણ્યા 3 કરતા 144 બાળક, એટલે કે 150 ઉપર આપણે કરી શકીએ અંદાજિત સંખ્યા. 150 જેટલા બાળકો સમાઈ શકે છે. નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ જવાબ મળે છે? તો અહીંયા 350 ઉપર સરવાળો થશે, એટલે કે 400 જેવું થશે. અહીંયા 300 જેવું સરવાળો થશે. અહીંયા પણ 400 એટલે 500 સરવાળો થશે. કુલ આપણને 500 થી વધારે કીધું છે, એટલે 321 વત્તા 192 કરતા 510 મળે છે. કેટલા વાગ્યા શું કર્યું એના જોડકા આપણે જોડવાના છે. બાળકો જ્યારે ભોપાલના પ્રવાસે જાય છે ત્યારે કેટલા વાગે શું કરે છે તેના આપણે જોડકા જોડવાના છે. નર્મદાનો પુલ પસાર કર્યો, કેટલા વાગે કર્યો હતો? તો કે 9:10 સવારે. પછી ભીમબેટકા ચિત્રો ક્યારે જોયા હતા? તો 11:30 જોયા હશે. ભીમબેટકા પહેલા તે ક્યાં પહોંચ્યા હતા? તો કે પેટ્રોલ પંપ ઉપર 9:30 સવારે. હવે નૌકા વિહાર એટલે હોડીમાં ક્યારે બેઠા હતા? તો કે 3 વાગે બપોરે. ભોજન ક્યારે લીધું તું? 3 વાગ્યા પહેલા, એટલે કે 12:30 બપોરે. અને હોશંગાબાદ પાછા ક્યારે ફર્યા એ લોકો? 6 વાગે રાતે. તો વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.